શું તમે જાણવા માંગો છો કે કયા એવા 3 દેવ છે જેને પ્રસન્ન કરવાથી ઘરમાં દેવ દુઃખ જ ના આવે? કયા એવા 3 દેવ છે જે રાજી હોય, જે જાગ્રત હોય તો તમારા ઘેર દેવ દુઃખ આવે જ નહીં, પ્રગતિના જ પંથ હોય, તમારા નેવે નારાયણ જ હોય? એમ નથી કહેતો મિત્રો, ખોટા દિલાસા હું કદી કોઈને આપતો નથી, તમને પણ નહીં આપું. મારું જે કામ છે મારી ચેનલનું અને મારું એ જાગૃતતા ફેલાવવાનું કામ છે, અંધશ્રદ્ધા નહીં. એમ નથી કહેતો કે તમે કરોડોપતિ થઈ જશો, બરાબર? એમ નથી કહેતો કે તમે મહેનત વગર કંઈક કરી લેશો, ના, એવું નથી. પણ તમારા મગજમાં જે વિચારો ચાલે છે, અમુક માણસને એવું હશે કે હું દેવાદાર થઈ ગયો, અમુક માણસ એવું કહેતો હશે કે મારા ઘરમાં કંકાસ જતો જ નથી, અમુક માણસ એવું પણ કહેતા હશે કે મારા પ્રગતિ જ થતી નથી, મારી જોબ જતી રહી, અમુક માણસ એવું પણ કહેતા હશે કે ગમે તેટલી મહેનત કરી લઉં પણ મને સફળતા જ મળતી નથી. તો આવા કારણો અમુકને એવું લાગે કે આ બધું માણસ પોતે કરતો હોય છે. પણ મિત્રો, ઘણી વખત મારા અનુભવ પ્રમાણે જણાવું છું, ઘણી વખત આના પાછળ ઉર્જાઓ કામ કરે છે. મિત્રો, 2 પ્રકારની ઉર્જા હોય છે, એક સકારાત્મક ઉર્જા અને એક નકારાત્મક ઉર્જા. આજે હું તમને એવા 3 દેવ જણાવવા જઈ રહ્યો છું જેને તમે પ્રસન્ન કરી લીધા તો 99.99% જે આ અત્યારે એક રેસ ચાલે છે આપણા ગુજરાતમાં દેવ દુઃખની, જે હજારો લાખો કરોડો માણસો દોડે છે દર રવિવારે, દર મંગળવારે, દર પૂનમે, એ ભીડમાંથી તમે નીકળી જશો એ 100% ગેરંટી લઉં છું. તો તમારું સ્વાગત છે. ઘરના ભુવા જાતે બનો, ભગતથી ભુવાજી બનવામાં ભાગ 2માં. તો મિત્રો, કહેવામાં આવે છે, તમે પણ સાંભળ્યું હશે કે જેનો ઘરનો દીવો ઉજળો એનો વેરી દુશ્મન ઓધળો. હવે આ અમારા મહેસાણા બાજુની કહેવત છે GG2 કે જેના ઘરનો દીવો ઉજળો હોય એનો વેરી દુશ્મન હંમેશા માટે ઓધળો હોય. એવું કેમ? કેમ કે જો કદાચ તમારા ઘરના આ 3 દેવ, તમારા કુળદેવી, તમારા વડીલો, પૂર્વજો, પિતૃઓ, તમારા બાપ દાદા જે તમારા માટે સોનું સાચવીને ગયા એવા દેવ, તમે તમારા વડવાઓના દેવ કહી શકો. તો મિત્રો, આ 3 દેવ એવા છે કે જેની ભક્તિ કરવાથી જે આ હજારો લાખો લોકો આજે ભીડમાં લાગ્યા છે દર રવિવારે, દર મંગળવારે, દર પૂનમે, દર 11 13 14, એ ભીડમાંથી નીકળી જશો અને એ દિવસો તમે તમારા ફેમિલીને આપી શકો છો, સારા કામમાં આપી શકો છો, પ્રગતિમાં આપી શકો છો, સમાજના કામોમાં આપી શકો છો, તમારા છોકરાઓના ભવિષ્ય માટે આપી શકો છો, તમારા ભવિષ્ય માટે આપી શકો છો, તમારા ઘરમાં પ્રેમ વધે, પતિ પત્ની વચ્ચે, મા બાપની સેવામાં તમે આ ટાઈમ આપી શકો છો. પણ તમને ખબર જ નથી કે આમાં બહાર કઈ રીતે નીકળવાનું. તો મિત્રો, જેના ઘરમાં, જેના કુળદેવી રાજી હોય, જેના ઘરમાં કુળદેવીનો વાસ હોય, જેના ઘરમાં એના પોતાના પિતૃઓનો આશીર્વાદ હોય અને જેના બાપની માતા, વડવાની માતા એના રખોપા કરીને બેઠી હોય, મોઢું અવળું ના કરેલું હોય, આ ઘરમાં મિત્રો એમની પરિસ્થિતિ અનુસાર કદાચ એ ચટણી અને રોટલો ખાતો હશે ને તોય સુખી હશે, એનામાં એવું નૂર હશે,
એની જિંદગી ખરેખર એક રાજા જેવી હશે, કેમ કે એના જીવનમાં પ્રેમનો ભાવ હશે. એ કદી મગજથી અને મનથી અશાંત નહીં હોય, એકદમ શાંત હશે. જેના ઘરમાં 3 દેવ જાગ્રત હશે, જેના ઘરમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઉર્જા. મિત્રો, તમારા ઘરમાં વારંવાર ખોટા અપશબ્દો બોલાય છે, ઘરમાં કંકા કલેશ થાય છે, તો એ શબ્દોનું કામ છે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવી. પણ તમારા ઘરમાં સેવા, ભક્તિ, દીવા બત્તી, માતાજીનું નામનું રટણ થાય છે, માતાજીની આરતી, ગીત, રેગડી, વાર્તાઓ તમે સાંભળો છો, તો એનાથી તમારા ઘરમાં સકારાત્મકતા ફેલાય છે. મિત્રો, સકારાત્મકતા જ્યાં સુધી તમારા ઘરમાં વાસ કરશે, તમારા નીતિ નિયમ, દિનચર્યામાં, રહેણી કહેણીમાં, ખાનપાનમાં, ત્યાં સુધી તમારા પૂર્વજો, તમારા ઘરની માતાઓ, ઘરના દેવતાઓ, કુળની આપણી કુળદેવી, આ 3 દેવ જે છે એ તમારાથી કદી એ નારાજ નહીં થાય. અને આ નારાજ નહીં થાય તો તમે આનંદ એટલો બધો કરશો, તમને ખબર પડશે કે જ્યાં લાખો કરોડો હજારોની સંખ્યામાં અત્યારે જે ભીડ જોવા મળે છે દરેક ધામે, દરેક મઢે, એમાંથી તમે નીકળી ગયા છો અને તમને ખબર પડશે કે દુનિયામાં દેવ છે, દુનિયામાં માતાજી છે. તમને પણ ખબર પડશે કે જે ગાદી ઉપર દેવ ધૂણે છે એનાથી 10 ગણું પાવરવાળું અમારું પણ દેવ છે. પણ આજે ખબર પડી અમને. ક્યારે ખબર પડી? કે જ્યારે બધું સાઈડમાં મૂકી અને અમે અમારી દેવ સામે નમ્યા. મિત્રો, સૌ કોઈ હેરાન પરેશાન થઈ અને રસ્તા ખોળતું જ હોય છે, એમાં નવાઈની વાત નથી. કદાચ મારી પરિસ્થિતિ એવી આવત, મારે કદાચ લાઈનમાં લાગવું પડે, બરાબર? કેમ કે એક ફેમિલીની ચિંતા હોય, પોતાના કરિયરની ચિંતા હોય, મા બાપની ચિંતા હોય, આપણા સંતાનોની ચિંતા હોય. પણ મિત્રો, જાગૃતિ જરૂરી છે. જો કદાચ તમને એવું લાગતું હોય કે આ દેવ દુઃખ, આ દેવથી દૂર થાય એવું દુઃખ, આ દેવથી જ દૂર થાય એવી પ્રોબ્લેમ છે અમારા ઘરમાં, તો મિત્રો, આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં આ 3 દેવને પ્રસન્ન કરો. આપણા આ 3 દેવ જોડે સહારો માગો. આપણા આ 3 દેવ જોડે જાઓ. બહાર જ્યાં પહેલાં ગમે તે જશો મિત્રો, આપણા ઘરનું દેવ દુઃખ આપણા માતાજી મટાડી શકે છે. કદાચ તમે કોઈ જગ્યાએ બાધા લો છો, પણ એ બાધા પણ, એ ભુવાજી પણ, એ દેવ પણ શું કરશે? એ તમારી કુળદેવીને મનાવશે, તમારા ઘરના દેવને મનાવશે, તમારા પિતૃઓને ખોળશે અને એને ખોળા પાઘડી કરશે. છેવટે દુઃખ તો તમારા ઘરનું દેવ મટાડશે. આ બહુ મહત્વની વાત છે જે તમને ખબર નથી. એટલે જાગૃત બનો મિત્રો. અને વિડીયોની માહિતી તમને ગમી હોય તો એકવાર વિડીયોને શેર પણ કરી લેજો અને કોમેન્ટમાં કુળદેવીનું, તમારા ઈષ્ટદેવનું, માતાજીનું નામ પણ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. આશા રાખું છું કે આ વિડીયોમાંથી કંઈક ને કંઈક તમે શીખીને ગયા હશો. કાલ ફરીથી ભાગ 3 લઈને આવીશ. જ્યાં સુધી તમારા મનને હું દેવગતિમાં અને અંધશ્રદ્ધાથી દૂર ના કરું, તમારા ઘરના દેવ જાગૃત ના કરી શકીએ, ત્યાં સુધી આપણે આ પ્રયાસ કરતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.